ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. માની લો ગુરુ અને ભગવાન બે સામે આવ્યો તો પહેલા પ્રણામ કોને કરવા જોઈએ? બોલે ગુરુને. કેમ? કારણ કે ગુરુની કૃપાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે. બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાય. ત્યારબાદ સૂતજી કહે છે, મુનય સાધુ પૃષ્ઠોહમ ભવદ્ભી લોક મંગલમ. એ શૌનકજી, તમારા પ્રશ્ન જે છે ને એ અતિ સુંદર છે. કારણ એક તો લોક કલ્યાણ કરવા વાળા છે, અને બીજું યત કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો. તમારા આ પ્રશ્ન જે છે ને કૃષ્ણ વિષયક છે, જેનાથી આત્માની સમ્યકપણે શુદ્ધિ થાય છે. એનાત્મા સુપ્રસિદ્ધ હતી. જો આ જગતમાં ક્યારેય પણ ગુરુ પાસે જઈને પ્રશ્ન કરો ને, તો પ્રશ્ન કેવા કરવા જોઈએ? જેમાંથી આત્માનું કલ્યાણ થાય. અને આજે લોકો પ્રશ્ન તો આજે કરે છે, પણ ચેલેન્જ પેલા જોવા હાટું કાન આવડે છે કેટલું કઈ. હવે ક્યાંકથી ગૂગલમાં ફેસબુકમાં જ ગોતીને આવ્યો હોય નામ, એટલે એને થાય આને પૂછ્યું કે આને ખબર પડે છે કે નહીં. કોઈ મતલબ નથી આવા પ્રશ્નો. પ્રશ્ન એવા હોવા જોઈએ જે આત્માને પ્રસન્ન કરે. એનાત્મા સુપ્રસિદ્ધ હતી. અને જ્યારે શ્રેયના વિષયમાં પ્રશ્ન થાય ને, જ્યારે આત્મકલ્યાણના વિષયમાં પ્રશ્ન થાય, અને એવા પ્રશ્નનો જ્યારે ઉત્તર મળે, આનાથી આત્મા પ્રસન્ન થાય છે. તો શું કરવું જોઈએ એના માટે? તો કહે છે, જે પરમ ધર્મનું નિરૂપણ વ્યાસજીએ ભાગવતમાં કર્યું છે, સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય અપ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. કે છે પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં પરમ ધર્મનું પાલન કરવું જોઈએ. માની લો તમે ધર્મને પાલન કરો છો, તો ખબર કેમ પડે કે આપણે જે ધર્મને પાલન કરે છે એ સાચું છે કે ખોટું છે? તો કહે છે ધર્મનું ફળ છે ભક્તિ. યતો ભક્તિરધોક્ષજે. જો તમે સાચું ધર્મને ફોલો કરો છો, ધર્મનું પાલન કરો છો, તો હૃદયમાં ભગવાન અધોક્ષજ પ્રતિ ભક્તિ જાગૃત થશે. ભગવાનની ભક્તિ જાગશે. અને કેવી ભક્તિ? તો એના બે લક્ષણ બતાવ્યા છે, અહેતુક્ય અપ્રતિહતા. ભક્તિ કેવી હોવી જોઈએ? કે છે જેનો કોઈ હેતુ ન હોય. જો આજે આપણે બધા ભજન તો કરીએ છીએ, પણ કાંઈક ને કાંઈક હેતુ છે ભક્તિનો. કોઈને દુઃખમાંથી મુક્ત થવું છે એટલે ભક્તિ કરે છે, તો આ હેતુ થઈ ગયો. કોઈને જન્મ મરણના પ્રવાહથી મુક્ત થવું છે એટલે ભક્તિ કરે છે. કોઈને નરક નથી જવું એટલે ભક્તિ કરે છે. અથવા કોઈને ભગવાનના ધામમાં જવું છે એટલે ભક્તિ કરે છે. આ બધા હેતુ છે. પણ જે સાચી ભક્તિ છે એ અહેતુકી છે. એના કોઈ હેતુ ન હોય. જરાતી સંતો કહે છે કે હેતુરે વિનાના ન હોય હેત. આ જગતમાં હેતુરે વિનાના ન હોય હેત. આ જગતમાં કોઈ કોઈને પ્રેમ કરે ને, તો એનો કોઈ હેતુ છે. માની લો આપણે કોઈને પ્રેમ કરીએ ને, તો સામે અપેક્ષા ઈ મને કરવો જોઈએ. પાછું હેતુ વગર કોઈ હેત ન કરે. આજે કોઈ માતા પિતા બાળકને હેત કરે, શું કામ? કારણ કે મોટો થાય ને આ ગઢપણ પાળશે આપણું. એમાં હેત છે, સ્વાર્થ છે. તો સ્વાર્થ વગર આ જગતમાં કોઈ પ્રેમ કરતું નથી. આ બે વ્યક્તિઓ છે જે આપણને પ્રેમ કરે, એમાં એનો સ્વાર્થ નથી. એક છે ભગવાનના ભક્તો. ભક્ત જ્યારે આપણે યારે પ્રેમ રાખે ને, એમાં એને કોઈ સ્વાર્થ ન હોય. અને બીજું છે સ્વયં ભગવાન. ભગવાન આ સંસારના જીવોને પ્રેમ કરે ને, એમાં ભગવાનનો કોઈ સ્વાર્થ નથી, એનો કોઈ હેતુ નથી. આપણે હેતુ છે. પણ જો મહેતા નરસિંહે કીધું ને, હમણાં ભજનમાં આપણે સાંભળ્યું, વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. કોઈ વૈષ્ણવને જઈને પૂછો કે તમે ભક્તિ શું કામ કરો છો? મુક્ત થવું છે? બોલે નહીં. અરે અમારો જન્મ ભલે ગમે એટલી વાર થાય, ગમે ત્યાં જન્મ થાય, અમને કોઈ ચિંતા નથી. ચાહે સ્વર્ગમાં રહી, નરકમાં રહી, ભગવાનના ધામમાં રહી, અમારે તો ભગવાનની સેવાથી મતલબ છે. જન્મ મરણથી ડરતા નથી ભક્તો. તો પછી ભક્તિ શું કામ કરે છે?
તો ભક્તોની ભક્તિનો ઉદ્દેશ્ય છે કૃષ્ણને પ્રસન્ન કરવા. ભગવાન પ્રસન્ન થવા જોઈએ, બસ એટલે ભક્તિ કરવી છે. આ હેતુ વગરની ભક્તિ છે. જે કર્મ કૃષ્ણની પ્રસન્નતા માટે કરવામાં આવે એને શાસ્ત્ર પ્રેમ કહે છે, અને જે કર્મ પોતાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે એને કામ કહેવામાં આવે છે. કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બોલી પ્રેમ. કૃષ્ણ માટે આપણે કંઈ કરીએ ને એ પ્રેમ છે, અને પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા જે કરીએ છીએ એ કામ છે. તો ભક્તિનો કોઈ હેતુ ન હોવો જોઈએ. આવી હેતુ વગરની ભક્તિ જો મળે તો સમજી લો કે આપણે જે ધર્મનું પાલન કર્યું ને એ રાઈટ છે. અને બીજું કે છે અપ્રતિહતા. એકવાર આવી ભક્તિ ચાલુ થાય ને પછી રોકાય નહીં, એ ક્યાંય બાધિત ન થાય. અખંડ ભક્તિ ચાલ્યા જ કરે, અપ્રતિહતા. અને એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિ રહે તુ ગીત્વઈ. કે છે પ્રભુ, ન ધનમ, મારે ધનની પણ કામના નથી, ન જન્મ, મારે ચેલાઓય નથી જોતા. હે ને, આજકાલ તો આવા ગુરુઓ બહુ વધી ગયા, ચેલા વધારવા વાળા. હે ને, અમારા હિન્દી આચાર્યો કહે છે ગુરુ ઘંટાલ. કેવલ ચેલાની સંખ્યા વધારે તો માળાઓ બાંધવા જ માંડે, વૈયા આવો, કાંઈ કરવું નથી. આમ માળાઓ બાંધી લીધા, કારણ કે સંખ્યા વધારવી છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, જેના હૃદયમાં ભક્તિ છે, ન જન્મ, એને અનુયાયીઓની પણ કામના નથી. ન સુંદરીમ, એ પ્રભુ હું સુંદર સ્ત્રીઓની કામના નથી કરતો. તો ન કવિતામ વા જગદીશ કામયે, કોઈ મારી પ્રશંસા કરે, મારા ગુણગાન કરે, આવી પણ મને કામના નથી. જો એક મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈ ભક્ત જે ધનમાં ન ફસાય, ચેલાઓમાં ન હલવાય, સુંદર સ્ત્રીઓમાં ન ફસાય, એને છે ને પ્રશંસા પાડી દે. આ બધું પચી જાય, પણ પ્રશંસાને પચાવીને બહુ અઘરું છે. કોઈ આવીને એમ કહી દે ને, આમ જો તમે તો તમે છો, તમે મારા ઘરે નહીં આવો તો અમારું સમાધાન થાય એમ જ નથી. એટલે ઓલા અંદરથી એમ થાય કે હારું આપણે જ કંઈક કરતા હોય એવું લાગે છે. અને ઘણી વાર પ્રશંસા મનમાં આવી જાય ને પછી આપણને હક ન લેવા દે. હુતા હુતા વિચાર આવે, આપણે તો આપણે છીએ, ગામમાં આપણી વગેરે કઈ થાય નહીં. પણ આ પ્રશંસા ભક્તિનું સૌથી મોટું વિરોધી શસ્ત્ર છે. જે ભગત ધનથી ન પડે, સ્ત્રીથી ન પડે, અનુયાયીથી ન પડે ને, એના વખાણ કરો ને તરત હેઠો પડે. જડેર પ્રતિષ્ઠા શુકરેર વિષ્ઠા, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી કહે છે, આ જડ શરીરમાં પ્રતિષ્ઠાની લાલસા થાય ને, એ તો શુકરની વિષ્ઠા જેવું છે. શુકર સમજો છો ને, ડુકર, પીગ, આખા સંસારનું મળ ખાય, અને એનું જે મળ બને એની જેવી આ પ્રતિષ્ઠા છે. કોઈક વખાણ કરે ને આમ તરત ફૂલાઈ નહીં જવાનું, કારણ કે ખબર નથી જેટલા ઉપર જાઓ ને, આમ જેમ ફૂલાવીને એમ ઉપર જાય, પછી હવા નીકળી જાય ને તો એટલા જ ઉપરથી પાછા પડવી હેઠા, પછી ભાંગે. જેટલા ઊંચાઈ પડવી ને એટલા ઉપરથી ભાંગવી. પછી આ પ્રશંસા બહુ ખતરનાક છે ભાઈ. મહાપ્રભુ કહે છે, મારે પ્રશંસા પણ નથી જોતી. તો મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકિત્વયે, મારા ભલે અનેક જન્મ થાય પણ મારે મારી અહેતુકી ભક્તિ જોઈએ છે, જે ભક્તિનો કોઈ હેતુ ન હોય. અપ્રતિહતા અને અખંડ ભક્તિ ચાલ્યા કરે. આપણું ભજન કેવું છે ખબર? લોનના હપ્તા જેવું છે. એક દી બહુ મજા આવે તો વળી માળા કેટલી કરી નાખે, વળી પાછી એક દી હાવ ન કરે. એ લોકો અપડાઉન થયા કરે ને ભજનમાં. પણ કે છે અખંડ ભજન. જો વાસ્તવમાં ધર્મને આપણે ફોલો કરીએ તો આપણું અખંડ ભજન હાલે છે. અને આવું ભજન શું કરે છે? બોલે યયાત્મા સંપ્રસિદ્ધ હતી, એ આત્માને પ્રસન્ન કરે, આનંદ આવે અંદરથી. ગંગા સતીએ કીધું ને, આવો જે ભગત હોય ને એનો આઠે પોર આનંદ છે, એ ક્યારેય ઉદાસ ન હોય. અને એટલે સૂત્ર છે, માયાદાસ સદા ઉદાસ, કૃષ્ણદાસ બિંદાસ. જે ભગવાનનો દાસ બને ને એ જગતમાં કોઈ દી ઉદાસ ન હોય,
અને ઉદાસ હોય તો એ ભગવાનનો દાસ ન હોય, તો એ માયાનો દાસ છે. કારણ કે ભગવાનના ભક્તને તો આઠે પોર આનંદ છે. જો ભક્તિ જે છે સ્ત્રીલિંગ છે. ત્યાર સુધી આપણે સાંભળ્યું ભક્તિ કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ. પણ જો ભક્તિ કોની, તો કે છે વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત. ભક્તિ કરવી હોય તો ભગવાન વાસુદેવ કૃષ્ણની કરવી જોઈએ. અને જો સ્ત્રી હોય તો એના વિવાહ તો કરવા જ પડે. તો કે છે ભક્તિના વિવાહ જ્યારે ભગવાન સાથે થાય તો શું થાય છે? સુતજી કહે છે જનત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હેતુકમ. તત્કાલ જેવા ભક્તિના વિવાહ ભગવાન સાથે થાય, તત્કાલ ભક્તિને બે પુત્ર થાય છે, જ્ઞાન અને વૈરાગ્ય. જો જ્ઞાન વૈરાગ્ય છે ને ભક્તિથી પ્રાપ્ત થાય છે. અને આ રીતે ભક્તિ કરતા કરતા જેની અંદર જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયા છે, આવો જે ભક્ત છે એના જીવનનું એક જ કાર્ય હોવું જોઈએ. શું છે? કે છે ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથાસુય નોત્પાદયેદ્યદિરતિમ શ્રમ એવ હિ કેવલમ. આ બધું કર્યું, જીવનમાં ખૂબ ધર્મનું પાલન કર્યું, પણ જો ભગવાનની કથામાં રુચિ ન થઈ તો તમારો કરેલો જેટલો પણ ધર્મ છે શ્રમ એવ હિ કેવલમ, ખાલી શ્રમ છે, આનાથી કોઈ લાભ નહીં થાય. એટલે અલ્ટિમેટ ધર્મનો ફળ જે છે એ શું છે? ભગવાનની કથાઓમાં રુચિ થવી. ગમે એવો મોટો ભગત હોય, પહેલા તો ભક્ત એને કહેવાય જ નહીં જેને કથામાં રુચિ ન હોય. ગીતામાં પણ ભગવાન કહે છે, મારા ભક્ત શું કરે છે? કે છે મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. ભક્તોનું કાર્ય શું છે? કે છે જેના પ્રાણ મારામાં લાગેલા છે, મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ, એકબીજાને આપસમાં મારી વાતો કરે છે, બોધ આપે છે, અને કથયંતસ્ય મામ નિત્યમ, નિત્ય મારી કથાઓ કહેતા રહે છે. અને તુષ્યંતી, આમાં જ એને સંતુષ્ટિ થાય છે, ચ રમંતી, અને આમાં જ એ રમણ કરે છે. આ ભક્તોની ઓળખ ભગવાન આપે છે. ભક્તોનું એકમાત્ર કાર્ય જે છે એ ભગવત કથા છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એનાથી પણ ઉપર જે પંચમ પુરુષાર્થ છે એની પ્રાપ્તિ ભગવાનની કથાઓ દ્વારા થાય છે.